સુરતમાં કિરણ ચોક વિસ્તારમાં એક કારમાં આગ લાગવાની ઘટના બની છે, જેમાં પાર્કિંગ કરેલી કારમાં આગથી અફરાતફરી મચી ગઈ। ફાયરની ટીમે જો કે આગને કાબૂમાં લઈ લીધી છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સુરતના કિરણ ચોક વિસ્તારની આ ઘટના, જેમાં એક પાર્ક કરેલી કાર જે હતી તેમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી। જો કે ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાં તેમણે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવામાં આવી છે। ટાટા હેરિયર કંપનીની આ કાર હતી, જે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, પાર્ક કરેલી આ કાર હતી, અચાનક આગ લાગી ગઈ, કોઈ કારણ જાણવા મળ્યું છે? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના વરાછા વિસ્તારની આ ઘટના છે, જ્યાં રાતની દરમિયાન આ જે ટાટા હેરિયર કાર છે તેના બોનેટની અંદર ધુમાડો નીકળ્યો। ત્યારબાદ જે કહેવાય કે આગ લાગી હતી અને આગ છે તે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। જોતજોતાની જે આગે છે તે જે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તાત્કાલિક અસરથી ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી હતી। તાત્કાલિક અસરથી ફાયર વિભાગ છે તે આવી પહોંચ્યું હતું ને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો। પરંતુ નવી નક્કોર મોંઘી રાત કારમાં આગ કેમ લાગી હતી તેનું કારણ અકબંધ છે। પરંતુ જે સામાન્ય રીતના જે કહેવાય કે પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે। ત્યારે આજુબાજુના સીસીટીવી લાગેલા છે, તેમાં તપાસ કરવામાં આવી છે કે ખરેખર આગનું કારણ શું છે। જી બિલકુલ, આભાર મનીષ તમામ વિગતો માટે।